લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન તેમજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન આ ત્રણેયના ઉપક્રમે કોન્સેપ્ટ સ્કૂલ ઉપર પ્રતિબંધ લાવવા સહિતના વિવિધ મુદ્દે મહારેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। ડમી સ્કૂલ, કોન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલમાં ચાલતા કોન્સેપ્ટ ક્લાસીસના વિરોધમાં બરોડા એકેડેમિક એસોસિએશન, વડોદરા એકેડેમિક એસોસિએશન તેમજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે મહારેલીનું આયોજન કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। વડોદરા એકેડેમિક એસોસિએશનના અશ્વિન પરમાર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે અગાઉ પણ આ મુદ્દે ડીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। જોકે ડીઓ કચેરી દ્વારા માત્ર નોટિસ અપાઈ હતી। પુરાવા મળ્યા હોય ત્યારે માત્ર નોટિસ કેમ આ સ્કૂલો ઉપર પ્રતિબંધ નહીં, આ સમગ્ર મુદ્દે તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશન તેમજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની પડખે વિદ્યાર્થી અગ્રણી નિખિલ સોલંકી પણ જોડાયા હતા। તેમણે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે કોન્સેપ્ટ સ્કૂલોના નામે એક મોટી ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે। કોન્સેપ્ટ સ્કૂલોના કારણે મોટાભાગની સરકારી સ્કૂલો ઓછી થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ ઉપર ભણતરના ભાર વચ્ચે માનસિક હેરાનગતિ આવી કોન્સેપ્ટ સ્કૂલોમાં થતી હોય છે। વિદ્યાર્થીઓને વેકેશનનો સમય પણ પૂરતો મળતો નથી। એક ધોરણ પૂરું થતાં આગળના ધોરણનો અભ્યાસ શરૂ થઈ જાય છે। સવારના 8થી સાંજ સુધીના 4 સુધી વિદ્યાર્થીઓ જાણે ગોંધાઈ રહ્યા છે। વિદ્યાર્થીઓનું બાળપણ ખોવાઈ રહ્યું છે। પરિવારને સમય પણ પૂરતો આપી શકાતો નથી। કોન્સેપ્ટ સ્કૂલોમાં મોટી ફી લેવાય છે, તેની સામે જોઈએ એવું ટીચિંગ પણ મળતું નથી। માટે આ કોન્સેપ્ટ સ્કૂલો નાબૂદ થવી જોઈએ તેવી માંગ સાથે મહારેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદન આપવા માટે મોટી સંખ્યામાં એકેડેમિક એસોસિએશન સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હાથમાં પ્લેકાર્ડ, બેનરો સાથે કોન્સેપ્ટ સ્કૂલોનો વિરોધ કરવામાં આવ્યો હતો। બેફામ ઉઘાડી લૂંટ ચલાવતી ડમી કોન્સેપ્ટ સ્કૂલ તેમજ શાળાની બિલ્ડિંગમાં શાળાના સમય સિવાય ચલાવાતા કોન્સેપ્ટ ક્લાસ ઉપર પ્રતિબંધ મૂકવા માટે આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। આજ રોજ વડોદરા એકેડેમિક એસોસિએશન અને બરોડા એકેડેમિક એસોસિએશનની સાથે હું વિદ્યાર્થીના નિખિલ સોલંકી પણ એસોસિએશન સાથે અને ટીચરોના પડખે આવીને ઊભો છું। કારણ કે તમે જુઓ કે કોન્સેપ્ટ સ્કૂલોના નામે એક મોટી લૂંટ ઉઘાડી મૂકી છે આ લોકોએ। અને આખા ગુજરાતની વાત કરીએ તો 89,000 સ્કૂલ ઓલ ઇન્ડિયામાં અને 5,200 સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ ગુજરાત રાજ્યની અંદર ઓછી થઈ ગઈ છે। એટલે તમે જુઓ કે કોન્સેપ્ટ સ્કૂલના કારણે સીધી અસર ગવર્મેન્ટ સ્કૂલો પર પડે છે અને કોન્સેપ્ટ સ્કૂલના નામે ઉઘાડી લૂંટ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે, જેના કારણે જે બાળકો છે એ એક ધોરણ પૂરું કરીને એ લોકોને વેકેશનનો સમય પણ પૂરો નથી મળતો અને તરત બીજા સ્ટાન્ડર્ડમાં એ લોકો સ્કૂલો ચાલુ કરી દે છે અને 8 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીને આટલા બધા સમય વિદ્યાર્થીઓને ગોંધી રાખે છે, જેના કારણે વિદ્યાર્થીઓને ફેમિલી ટાઈમ પણ મળતો નથી। એટલે આ કોન્સેપ્ટ સ્કૂલોની અંદર મોટી મોટી ફીઓ વસૂલ કરવામાં આવે છે, તેની સામે જોઈએ એવું ટીચિંગ પણ મળતું નથી અને વિદ્યાર્થીઓને માનસિક અસર પણ થતો હોય તેવું લાગે છે। માટે આ કોન્સેપ્ટ સ્કૂલો નાબૂદ થવી જોઈએ એ જ માંગ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આજરોજ વડોદરા શહેરની કલેક્ટર કચેરી ખાતે વડોદરા એકેડેમિક એસોસિએશન, બરોડા એકેડેમિક એસોસિએશન, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એના ત્રણેયના સંયુક્ત ઉપક્રમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન હતું। આ આયોજનમાં વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતની અંદર ડમી સ્કૂલ, કન્સેપ્ટ સ્કૂલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ અને સ્કૂલોમાં ચાલતા કન્સેપ્ટ ક્લાસીસ આના પર પ્રતિબંધ મૂકવો જોઈએ એ હેતુથી અમે એક વીક પહેલાં વડોદરા શહેરના ડીઓ ઓફિસ ખાતે અમે આવેદનપત્ર આપેલું। આ આવેદનથી અને પુરાવા આપેલા કે જેમણે મોટા મોટા હોર્ડિંગો ન્યૂઝપેપરોની અંદર જેમણે કન્સેપ્ટ સ્કૂલ, ડમી સ્કૂલની જે પણ જાહેરાતો કરી હતી એના ઝેરોક્સ કાઢીને અમે પુરાવા આપેલા। એના ભાગરૂપે માત્ર ને માત્ર નોટિસ આપી અને વડોદરા શહેરના ડીઓએ માત્ર પાણી ફેરવી દીધું। જે હેતુથી અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે આવા વડોદરા શહેર અને સમગ્ર ગુજરાતમાં ચાલતી સ્કૂલો પર પ્રતિબંધ મૂકવા જોઈએ અને વડોદરા શહેરની ડીઓ ઓફિસને પણ એક નોટિસ આપવી જોઈએ અને એમની પર કડક પગલાં લેવા જોઈએ કે જ્યારે પુરાવા જ મળી ગયા હોય ત્યારે નોટિસ કેમ આ સ્કૂલો પર પ્રતિબંધ નહીં, કેમ આ સ્કૂલોને બંધ કરી દેવી ના જોઈએ। અને આવી જે સ્કૂલ છે વડોદરા શહેરમાં સવારે 8 વાગ્યાથી 4, 5 વાગ્યા સુધી સ્કૂલોની અંદર મોંઘી ફી લઈને વિદ્યાર્થીઓને ગોંધી રાખે છે, બરાબર। અને આવી સ્કૂલો પર તાત્કાલિક અંશે પ્રતિબંધ આપવો જોઈએ એ હેતુથી અમે આજે આવેદનપત્ર રજૂ કરવા આવ્યા છીએ।